હા તલાટી આજે ચલુઆમ ગામ સભા હતી. હે ચલુઆમાં ગામ સભા હતી. હોવા તે કેટલા વાગે છે? ભરાઈ ગઈ હવાર હતી. 10 વાગ્યાથી તો હું અહીં બેઠ્યો હું. 11 વાગે તો સુધી તો કોઈ આવ્યું નહીં. હમ 10 થી 11 વાગ્યા સુધી તો કોઈ આવ્યું નહીં કીધું. વહેલા ભરી હતી. કેટલા વાગે વહેલા ભરી હતી? કેટલા સાડા વાગે નવે વહેલા ભરી હતી? સાડા 9:30. નવે. હા તે 9 વાગ્યાથી હું લાઈવ થઈને હોમાં ગાડી લઈને બેસી ગયો તો વલ્લા જોડે. હમ કોઈ આવ્યું નહીં અને ખાલી વીસી એકલા બેઠેલા દેખાય. 2-2.5 કલાકથી આજે હા 25/12 એટલે તમારે શું કામ 2025 હતું એ થઈ. બોલો ને. એટલે મારા ગામ સભામાં એક પ્રશ્ન હતો કે આરટીઆઈ નો એક જવાબ તમે નથી આપ્યો. હમ એનો એ પ્રશ્ન હતો અને બીજા હા પ્રશ્નો એટલે હતા. પણ આ વીબીજી રામજી જે નવી યોજના હે ને એના માટેની જ હતી સ્પેસિફિક. ના એવું ના હોય. ગ્રામ સભામાં ઘણા હતા પ્રશ્નો. એવું ના હોય. ગ્રામ સભા કોઈ એક પ્રશ્ન માટે સ્પેશિયલ ના હોય. અને અંદર મુદ્દા છે જ તો ગ્રામ સભામાં શું શું લેવાના છે. હા એ ખાસ ગ્રામ સભા એના પ્રચાર પ્રસાર માટે જ રાખી. બરોબર છે પણ જે એ તો રાખી બીજી હોય આવશે તમે જ 2-4 દિવસમાં. હવે તમને જાણ કરીશું. તમારો નંબર નતો ને કે તમને જાણ કરત. તમે આ જોણ કયો કરી ઉપરથી કરી જ નહીં તમે ગામ સભા તો કયો કરી. એટલે આટલું બધું ખોટું ચલાવો યાર. ગામ સભા નહીં થઈ તો થઈ. અમાર તો કોઈ વાંધો નહીં. જો તમારું ઉપર પેટ ઉપર પાટું મારવાનું મારે નહીં આવતું કે તમારું એટલું બધું મારે ખોટું નહીં કરવાનું. તમે મારો કોઈ માણસ મારી નહીં નાખ્યો કે મારે તમારું આટલું બધું હું હમણાં જાહેર કરી દઉં જે લાઈવ હોય કે તમે જાહેર ગામ સભા કરી જ નહીં. અને આમ કારણ કે એવું ભાઈ સીધું ટીડીઓ જોડે જાય. કારણ કે ટીડીઓ થી તાલુકાથી અધિકારી અહીંયા આવવાના હતા. બરોબર. પણ વસ્તુ કેવી છે કે ખોટું પડે એમ. કારણ કે ખોટું તો ઘણું બધું ગામમાં ચાલતું હોય પણ ગામ સભા તમે ના કરો એટલે યાર આ ગામ ચાલુ આ કોઈ ગોડું ગામ સમજો તમે. મેં તો ગોડું કીધું. તો પછી રાખીએ તો કોઈ સભ્યો કે કોઈ ગામ વાળા દર વખત નહીં આવતા એટલે કશું નહીં એવું બધું. ઘણી બધી સરકારની યોજનાઓ એના લાભ લાવો ઘણું બધું કરો. અમે અમારી રીતે ફરતા હોઈએ. શું લાભાર્થી તમે શું સલાહ આપો? લાભાર્થી અરજી કરે તો એનો જવાબ નહીં આલી શકતા. તમે શું લાભાર્થીને લાભ આલો?